ત્રણ પ્રકારના ન્યાય આપવા માંગે છે. એક છે સામાજિક ન્યાય, બીજું છે આર્થિક ન્યાય અને ત્રીજું છે મિત્રો રાજકીય ન્યાય. આ ન્યાયનો જે ખ્યાલ છે એ રશિયન ક્રાંતિથી પ્રેરિત છે. યાદ રાખજો, ભારતીય બંધારણના આમુખમાં જે ન્યાયનો ખ્યાલ છે એ રશિયન ક્રાંતિથી પ્રેરિત છે મિત્રો. હવે સામાજિક ન્યાય એટલે શું? આપણા મનની અંદર પ્રશ્ન એ થાય કે ભાઈ સામાજિક ન્યાય એટલે શું? સામાજિક ન્યાય કહેવાય કોને? કે દરેક સમાજની અંદરના દરેક વ્યક્તિ સાથે ભેદભાવ વગરનો સમાન વ્યવહાર, એ સામાજિક ન્યાય છે. ત્યાર પછી બીજી મહત્વની વાત એ છે કે ભારતની અંદર જે કોઈ પણ વંચિતો છે એની સ્થિતિમાં સુધાર લઈ આવવાનો છે. તો આવો જે કોઈ પણ વંચિત વર્ગ છે એની સ્થિતિમાં સુધાર લાવવો એ પણ મિત્રો એક પ્રકારનો સામાજિક ન્યાય છે. આર્થિક ન્યાય કોને કહેવાય? તો આર્થિક ન્યાયના બે મુદ્દા ખાસ પરીક્ષા માટે યાદ રાખવાના છે. એક, આવકની અસમાનતા ઘટાડવી. આર્થિક ન્યાય એટલે આર્થિક કારણોને કારણે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ ન થવો જોઈએ, એ આર્થિક ન્યાય છે. તો રાજકીય ન્યાય એટલે શું? તો કે ભાઈ દરેક વ્યક્તિ માત્ર ને સમાન હકોની પ્રાપ્તિ થાય, એ રાજકીય ન્યાય છે. તો ભારતનું આ બંધારણ જે છે એ ભારતના નાગરિકોને શું આપવા માંગે છે? તો કે ભાઈ ભારતનું બંધારણ જે છે એ ભારતના નાગરિકોને ત્રણ પ્રકારના ન્યાય આપવા માંગે છે: સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય.